દીકરો અલા કોણ છે હમણાં એક પોતા ભેગું ચશ્મા બસમાં વયો જાવ અલા પણ કાકા છે કોણ આ ઉપર માં દીકરો જો આ કાઢીને જો કોણ મને રોંગ નંબર જાય છે તારા આપા છે શું કોણ છે અરે અરે મારા બાપા હા તો કાલ તો બીજા હતા કેમ બીજા હતા એટલે કાલ તો જીન્સ નું પેન્ટ પહેર્યું તું બાપા એ તો બટા આપણે નાઈટના કામે ગયા હોય ને ત્યાં જીન્સ જ હોય આજ ઓનલાઈન ધોતિયું પહેરી લીધું આજ વાડી હતા એ હારું થયું ઓનલાઈન ધોતિયું કેન્સલ થા કા બાપ રહ્યો નો રહ્યો હતો એ વાતે હાસી બટા એ ઓલા ભાઈ કહે ના બાટી બોલાતા હતા એટલે રહ્યો નકર કાઈ નહોતા હવે જો એ નાનું એવું કામ છે એટલે મેં કીધું અમારાથી પતેમ છે નહીં એ છોકરાને હાથ પાડો છોકરાથી આ પતેમ છે જ્યારે હોય ત્યારે નાનું એવું કામ હોય તો એ તમને ગગો સાંભળે હા ભરે બાકી તો ગગો હૂતો હોય ધોરિયામાં મજા આવતી છે સાંભળે મજા આવતી અરે છે ન્યા તો મજા જ આવે ને ટાઢો પવન આવે ભાઈ બહડા કે બોલાવો અરે હવે પાણી વારવા ક્યાં જાવ પણ છે હવે બાટી આપને દઈ દીધો વરસાદ એટલે જો આને તું ક્યાંક નીચે ગુડ આ સારી કોર સાટા ઉઠે લા પણ એ આસન ભીનું છે મેં કીધું કોરું છે આ પૈલરા ભેગું પૈલરું આજ બધું પૈલરું એમ પેલા મૂક દે એ ક્યાંય નો રે ખંભે જ રે તને મારવા જાય 60 બાજુ આવે નોટ આઈ એમ માય બિઝનેસ એટલે જો તને ખબર છે બેટા તો હું તારા કાકારિયા પાસ ગામના પટેલ પટેલ વાંધા વિસ્કા પાર પાડવા જાય જાવ જાવ એ આમ નામ રહી તો આપણું મૂંગો માલઢોર ભૂખો 300 મરી જાય કે ન મરી જાય એટલે તમે બે ભાઈ પાંચ ગામના પટેલ પટેલ અને એ વાંધાન વૈસકા બહાર પાડો હા ઓલી મારી માં ગયાનું કેક કરો ની એલા એનું ઘરનું આમ રાખ ને એટલે એ આવે તો કેક ખાવાનું ભાવે મારા હાથનું નથી ભાવતું તને તમારા હાથનું ભાવે છે પણ ક્યારેક ક્યારેક રસો અધર હોય ફોડવા એઠે હોય એ ભાણામાં આવે ની ખાઈ લેવાય એટલે એવું દાબવાનું કેમ એવું પરમદેજ મારા કાકાએ ખાધું પૂછો હું થયું આમ જો માં દીકરો ભાણામાં જે કાઈ આવે ને ખાઈ લેવાય નદી આગી પડી ગઈ નહીં પડી જોયું મારા કાકાએ મુઈસ જો જેઠાલાલ રેકી કરીને આવી ગયા છે મારા બાપાને કાઈ નહીં કહેવાનું હો કાકા એટલે તું આમ આયા ઘરને ઉઘાડી કેરમાં બધી ખબર છે તારી આ તો ખબર હોય તો હું છે બાપા હું અલા છે હું ડખો હું આયદ્રો તમે એટલે તારે માલ ઢોરમાં જવાનું છે માલ ઢોરમાં હા અને ઈ મારે તારે કાઈ હું માલ ઢોરમાં હું કામ જાઉં કા નહીં જા આજ મારા કાકાનો વારો હતો એમાં કે વાર આવે તો આવે જ ને કા કાલ બપોર ઉતી ગયો તો બપોર પછી રજા જેવું હતું એમાં રજા આવે કોઈ દી આ નિશાળમાં રવિવાર ની આવે તો આપણે નું આવે આપણે આવે માલ ઢોરમાં કોઈ દી નો આવે દૂધ દેવા અને હમણાં દૂધ દેવા કેમ નથી જાતો રોજ રાવ આવે મોડું દૂધ આવે છે કોણે કીધું હા ઓલા માજી કહેતા હતા મોંઘીમાં હા અરે તો મોંઘીમાં ને નો ખબર હોય ને કા આપણે નળ મોડા આવે એટલે તું અહીંયા ઉખાડી કેમાં પાણી નાખો પાણી નો નાખી ખાવું હું કે હમણાં દૂધે પાણી જેવું આવે છે બધું એવી ફરિયાદો આવે એટલે કેમ એમણે એમ કરે છે એટલે એ પાણી જેવું કહી દઈ ને હા તો હું એમ કહી દઉં ભે પાણી બેહી ગઈ ત્યાં એટલે સમજી જાય પાણી જેવું અને મોંઘી માને જાજા પેટનું દૂધ હતતું નથી આમ જોઈજે આમાં કોઈ મોંઘી માં છે ને તારો વારો આમ જો માં દીકરો એ બધું મોય ત્યારે અને સીધો માલઢોર માં વઈ જા હા હું કાઈ માલ ઢોરમાં ન જવાનો કા જય હોય તે છોકરાના ગાડ બકરા મોકલી દે છોકરાને કોઈ દી પ્રેમથી પૂછ્યું બોલ માં દીકરો શું વાતો આટલો બધો પ્રેમ ન કરો અતિ પ્રેમ પાપનું મૂળ છે તો મારા દીકરા તને વાલ કરું છું આટલો બધો વાલય ન કરો કા ફાટી જાય તા સુધી તને વાલે નો કરાય ના એટલો બધો ન હોય ને કાપા કેવો કાપા બાપા બોલતો તો કાપા થઈ ગયું કાકા અહીંયા છે ઈ તો ક્યારેક ક્યારેક જીભમાં લવો ન ફળરતો હોય હા તે કઈ વાંધો નહીં તારે માલ ઢોરમાં જવાનું છે બોલ માલ ઢોરમાં હું નહીં જાઉં તને કઈ વાંધો છે મને નાનો એવો વાંધો છે હા તે હોય ઝટકીને મને કહી દે હે હોય ઝટકીને મને કહી દે તમને ન કહું કા તમને કહું તો મને હરમ આવે હા તે કોને કહીશ મારા કાકાને કહી દો હા તે હોય ઝટકીને કહી દે હા તો તમે આમ ખૂણો પકડી લ્યો હા તે હું આવ્યો જવાય આમ ઊભા રહેજો પણ ઓલા બોર્ડ બાજુ નો જાતા નકર અમારે ઘરે અમારે શું કેવું બાપા ગયા મોય ઓ સેટિંગ લે છે આ હાલો શું માં દીકરાને શું વાંધો છે કહી દે શું વાંધો છે માં દીકરાને બોલી જાય ફટાફટ એ ઓલા ભાઈ આપણો ફોટો લીધો હું બી ગયો મેં કીધું કોકે જા પટાટી લીધી
એ બધું મારો દીકરો તને વાંધો શું એ કહી દે એટલે હમણાં બધું પાર પડી જાય. વાંધો કાંઈ નથી, વાંધો નાનો એવો છે. શું વાંધો છે? જે હોય તે છોકરાને ગાઢ બકરા મોકલી દે. છોકરાને કોઈ દી પ્રેમથી પૂછ્યો? આપણે મારો દીકરો હવે પૂછું છું ને કહી દે એટલે હોય જાય કે. આ તો વાંધો કાંઈ નથી, વાંધો નાનો એવો છે. શું પણ બાપાને કહી દ્યો શું કહી દઉં? કે ગગો હવે રહેતો નથી. રહેતો નથી એમ. હઉ એ સાંભળ મોટા. હે બોલ વીરા. એ ગગુ હવે રહેતો નથી ભાઈ. નથી રહેતો. એ કાલે જસદણ જઈ અને હારી એવી ઢીંગલી લઈ આય અને રેમાં રાખે. એ કા એ ઢીંગલી મારે હું કરવી? તો તારે શું થયું? ઈ મારા કાકાને દ્યો. કા ઈ રમ છે ઓલુલુલુ આલ્યો ને તારો બાપ ટાલ્યો. તો તારે જોઈ છે શું? મારો બાપ ને એનો બાપ એક નહીં. એવું કાઈ ન હોય. એટલે મારે વહુ જોઈશી, વહુ. બહુ જોઈશે. હજી ગોઠણે આવ્યું નથી અને બહુ વાર થયું. ઓલો રોહિતિયો જો હજે પેનીય નથી પૂગ્યો તા એનું આવી ગયું. જો એની હાઈટ વધતી જ નથી. હું જેદીનો રામા મંડળ રમું તેદીનો જોઉં છું. બાઠિયો ને બાઠિયો જ રહે છે. એટલે જો મારો દીકરો તને વહુ લઈ દે પણ તું કોઈ દી ગાઢ બકરામાં ગયો? હા કાલે જ ગયો તો. શું વાત કરે છે? અરે તઈ કઈ તો શું કર્યું ગયો તો તે? અરે કાલ ગાઢ બકરા સારવા ગયો. તમને કઈ ખબર ન મને શું ખબર મારો દીકરો? ઈ પાણી અડોમાં ટી શર્ટ એકચ્યુઅલી ભીનું થાય. શું થયું તો કાલ? શું થયું? કાલ ગગો ગાઢ બકરા સારવા ગયો તો. પછી શું થયું? આ તો મિસ કોલ આવ્યો તો. કોનો? કોનો? કોનો કોનો કોણ? એલા મારી વહુ કરે કઈ સોનિયા ગાંધી આમાં મિસ કોલ કરવા ન આવે. એવું થયું. પછી તે શું કર્યું? અરે મિસ કોલ આવ્યો. મેં તો હરખ ફદુડીનો થઈને ફોન કર્યો. કેવી રીતે? કેમ એમ રીતે? કોલ્યુટન ફ્રી નથી. એવું થયું. એ પછી શું થયું? અરે રિંગ ગઈ અને ભૂંડા હારાય ઉપાડ્યો. સારું નબળું બેઠું ને. અરે નબળું બેહી ગયું. પછી શું થયું? પછી કીધું હું કરો જમાઈ રાજા? તે શું કીધું? મેં કીધું જમાઈ રાજા અત્યારે જસદણમાં રામા મંડળ રમી રહ્યા. એલા એવું કહેવાય? એ ઓલા દેતા હશે ને એ નહીં દે. એ પછી ખબર પડે તો હોય લઈને વયા જાય. એમ તો મારો દીકરો સમજણો એટલે. હો પછી શું થયું? પછી કીધું આંબળો જમાઈ રાજા. તે શું કીધું? મેં કીધું બોલો બોલો પપ્પા. શું કીધું? પપ્પા. એટલે ઈ પપ્પા છે તો આ કોણ છે? હે? આ કોણ છે વાહે ઉભું? હા હા આ પપ્પા. તો શું છે? આ તો પપુડી છે હવે. નોટ બાપા. કેમ કેમ? ક્યાં અહીંયા પપ્પા કીધા? પણ અહીંયા કેવા પડે? કા કેવા પડે? નકર લાયસન્સ કટ થઈ જાય. કૂપન માંથી નામ નીકળે ઘઉં ચોખા બંધ થાય. તો પણ દુકાને આયલું જ હવે ક્યાં? દુકાન ના હવે ભાવતા નથી. ખીસડો વરે છે. તે કેમ અહીંયા કેવા પડ્યા? કેમ કેમ એટલે કેવા જ પડે ને. એવું છે? હા પછી કીધું સાંભળો સમય રજા. હા 10 વાગે આવતા હોય તો આવી જાવ. નકર નકર બધું માંડી વાળો. કા હું કોક આવતું હોય છે બીજું. આ તે કાઈ વાંધો નહીં. એવું એવું કે ન્યા કરાય જ નહીં. બસ હું કામ માંડી વાળી આપણે. કામ પૈતું. અરે એવું કે અહીંયા પેલા કરાય. કા એવું કેવા હું કામ જોઈએ આપને? એ વાતે સાચી હા બેટા. તે બરાબર જ છે. પણ જો મારો દીકરો ઓણુકુ ખમી જા તો વધારે સારું. ઓણું કો આપણે કઈ છીએ? છે નહીં તને નથી તારા. ખબર મારો દીકરો ઓણું કો કાંઈ કપામાં થયું જ નથી હાવ. વાત કરો. હા અરે ખોટું હું કામ બોલો છો? કાં ખોટું? આ આપણું ઘર આખું ભર્યું કપાનું. એ આપણું છે. નહીં? ઈ કોક ને ભાડે દીધેલો કપાસ છે. એટલે તમે આપણા ઘરમાં કોક ને ભાડે કપા રાખવા દ્યો. વાહ મફા વાહ. આ તો બાપા છે કે પાણો છે કે હેડે નથી. એટલે આપણે જાજો નથી થયો બેટા. તઈ કેટલો કપા થયો? કેટલો? 4 મણ થયો. ના ના થોડો ખાસું બોલો. એ 6 મણ થયું છે. નહીં હજે થોડા ખાસું બોલી જાઓ. આ તો મારો દીકરો 8 મણ થયો. હજે થોડાક વધો તો. એ 10 મણ થયો. હવે એનાથી વધારે નથી થયો. મને ખબર કેટલો થયો. કેટલો થયો? એક ઓશીકુન ગોદડું થાય એટલો. એ જાજો ઈ કપાસ. જાજો કહેવાય? ઈ ઓલો દુલભ બઠાવી ગયો. જાય બેઠો દાંત બતાવે બત્રી. ઈ દુલભ છે. એટલે એમ નહીં ઓણકું ખમી જાત વધારે સારું. હું કામ કે તારા હાહરા પાસેથી ફળ લીધી છે જાજી. હો તારા હાહરા પાસેથી કાવડિયા લીધા છે જાજા. એટલે તમે મારા હાહરા નહીં નથી મૂક્યા? લે એમ નથી લીધા. તઈ ઉસીના લીધા છે. ઉસીના? હા. આપણે ઉસીના લીધા અહીંયા કોઈ દી દીધા? કાંદે દીધા. અરે કાઈ નથી દીધા. ઓલો ક્યાં જે બી માંગે કેદી નો આપણે દીધા કોઈ દી કોઈને? ઈ માંગતો હોય કે અલર નથી દેવા ઉપડે. ઈ હું આપણે કોઈ દીધું જ નથી કાઈ. આ તે મારો દીકરો એક કામ કર્યો. એ ભાઈ છોકરો કાઈ માને છે નહીં. નહીં પણ એ કાળિયા ચૂનો આ માપે રાખી દે. તને ન્યા જોમાં. ઓ આમ જો પેલા જેને એને હું અડી જશે. જેને એને હું તું કે બાપા ઈ ધોકો લાગે હો. બોલવામાં કઈ માપ જ નથી રહેતું. માપ ક્યાંથી? હું તો એને ચૂનાનું ઓછું કહું. મારે ખાવો હોય એટલે મેં કીધું. અને આ પોતું લેતો જાવ. ઓલે ત્રણ રૂમ છે ને, પેલું બીજું ને ત્રીજું એમાં માર દે હાલ. ત્રણેય રૂમમાં હવાર છોકરા ભણવા આવવાના છે.
ક્યાં વીરો વીરો ને એની તો હમણાં ગાડી ભટકાણી થી વાત જ જવા દો, ટોટલ લોસ કરી નાખી ગાડી. તો એને ક્યાંય લાગ્યું નહીં. એમાં હું ભેગો જવાનો હતો. મારે ટોટલ લોસ ઘરે બેવાનું થાત ને 2 મહિના. માથા ફાડ નાખ્યા. પાછો કે લલાટે પાટા રે પોપેશ ઘરે રહેતું હોય તો ઉજાગરા નો થાતા જ ન આવતું હોય તો એલા તું છે એને હેડમાં તને એમ કહીશી પછી એને ભેગો હતો ગાંડો. ઈ હુઈ ગયો તો આ હુઈ ગયો ચાલુ ગાડીએ. બમ બમાટ ખટારામ દઈ દીધી. હવે જો ઓણુકુ તારો કાકો ખમી જાય. હું વાત કરો હા એટલે મારા કાકા ઓણુકુ ખમી જાય. તો ખમવું જ પડે ને, બધું થોડું ભેગું થાય. આયો હું વાત કરો પરમ દી તો કાકી ઘેરે હતા. શું વાત કરે ન છે હોય. અરે ઈ જ વાત કરું. હે અરે હું ચા પીવા ગયો તો. હે આનું ક્યાં માનસ તું? હું માને ક્યાં નહીં, હું માનવું જ પડે. મને કાઈ ખબર નથી બેટા. અરે બાપા કાલ હું ચા પીવા ગયો ને હા તો મારા કાકીએ જે મારા કાકાને પાટું માર્યું ને તો છેટી હેઠે ખાલી દીધું. લાય નીંદરમાં માર્યું હોય. કે હવે આને એવું બધું પાટું નીંદરમાં આવે? હા કોઈ દી મારા બાએ માર્યું મને એવું પાટું નથી અડ્યું, અને મારા કાકીએ માર્યું તો એવું બધું પાટું અડ્યું. છેટી હેઠે કે ગોતવા ગયા છે નહીં. હું વયો ગયો તું ઘર ઉઠે અહીંયા કરમાં. દસ્તો વયો ગયો તો મારા કાકીએ છૂટો માર્યો હોય છેટી હેઠે વયો ગયો જ્યાં હોય. એટલે ત્યાં કાંઈ હાલે નહીં. મારા કાકી ડોરા કાઢે ને તા તો ખાય ઠામણા ધોવા વયા જાય. તો ચોક તારે બેટા આવી નથી અમે કહીશું પછી. આવે એટલે હા આવે તો કાંઈ ફેરાય ન પડે. કા ફાસ ફાસ પોસા પગે નીકળો બાપા ઘરે. પછી પછી હું પછી એકલા ખાવાનું લોજમાં બંધાઈ લેવાનું. એને એકઈ નો પૂગે. હવે વયો જા. હવે એક કામ કર, તું ગાયું ભેવમાં જા, આવ હું ને તારા કાકા બે તારા બહુ નાના તેડવા જાય. હવે રાજી? આવ આવ તો કાંઈ વાંધો નહીં. હું તો આણંદ તો જાઉં ગાડ બકરા. હા તો ઉપડાય. આ તો હું જાવ જ છું. મારા કાકાને ધ્યાન રાખજો. હજડો હજડો. હા એક તો પવન જાજો છે. નઈન સોયણામ પવન ભરાય ને સોયણો જ નહીં ઉડે, મારો કાકો ઉડશે. અને તેડીને આવજો. એ આ તું વયો જા. આને આમ જોઈ. શું રહી જાય છે તારે હવે? એ બાપા એ હું કહું શું? તમે આણા તેડવા જાવ ને તો આ ઉકેડો કયો છે પસા કાકાનો? હા હા હું ત્યાં ઉભો છું. કાંઈ આ શું છે? આપણા ગામમાં ઉસો ઉકેડો કે નહીં? હા તમે આવતાય તો દેખાય ને. મારો દીકરો ધીરજ રાય, ધીરજના ફળ મીઠા હોય, આવો. ઉતાવળે આંબા નો પાકે. તો કાંઈ નહીં, આપણે કાશી કેરી ખાઈ જાવી. પાકવા દેવી જ નથી તો પાકે નહીં. અને તેડીને આવજો એ હા અને સીધા ઘેરે આવજો. એ હા આને આમ જોઈ. જમાઈલા હાલ કટ ભેડિયા બાપા એ જો હું કહું. એ હું કહું હા એ તમે આણા તેડવા જાવ ને હા તો મારા કાકાને કહેજો પાન ફાકીને હું ન ખાય. તારે પૈસા કાંઈલા દેવા તને શું વાંધો શું ખાવ એમાં? એ તો હું કાંઈ પૈસા ન દઉં. તો મારા હાહારાના મકાન છે લાદી સ્ટાઇલ વાળા. ચાલ વાળા. જ્યાં આવે ત્યાં મારો કાકા ગડપા કાઢે. હા નાઈન મારી હાહુ લપસીને પડે તો ત્યાં હું ભૂંડીનો એમ નહીં, આટલું તારો હાહુનું હારાનું ધ્યાન રાખે. કોક દીકા બાપ હું જોયું હોત તો. બાપા અત્યારનો કળિયુગ નથી. કા અત્યારનો યુગ ઈ છે હા પપ્પાને મૂકો તડકે ને સસરાને પકડો. કે હવે આને તો તમારું કલ્યાણ થાય. હવે એ હવે વયો જા તું. બાકી કાઈ નહીં તારો થાય. કાકો એક દી પાન માવા નહીં ખાય. તું જા, થાતું હશે ને તો. એક દિવસ શિવાજી પી લેજો એમાં હાલ છે. ઈ પીવે હે? એ તો શીખી જાય. અંતેડીને એ આવજો સીધા. એ હા તું જા. એ આમ જોઈ. એલા મારી ધોતી ભીની થઈ ગઈ પાણીમાં. એ હું કહું શું? તમે આણા તેડવા જાવ ને જાય. તો વર્તા ખેલે મારા કાકાને ગાડામાં નો બેહાડતા. કાંઈલા મને થોડીક શંકા પડે. શેની શંકા પડે તને લા? એવી કઈ હે? શંકા નાય. તો આપણા બળદ ગાડારિયા નબળા નબળા બધોય કર્યાવર ભૈરો હોય. ભૈરો હોય, મારા ભાવ બેઠા હોય. બેઠા હોય. નાઈન મારો કાકો બેન ગાઢું લૂર કે તો એ વાત એ હાચી બેટા. એ તારું થાતું હશે ને તો હું હાલીને આવીશ, પણ તું વયો જાય. હા હાલી નો આવત કાંઈ નહીં. આપણા વિમલાની ફંટી પડી અહીંયા એ લઈને આવજો. હાથે હવે વયો જાય. એ ગયો ક્યાં અને સીધા ઓલા નિશાળમાં આવજો. એ હા ક્યાંય બીજે જાતો એ બાઠિયો મારો ડાયો તારા બાપ. અને આમ જોઈ. હવે શું રહી જાય છે તારે? એ હું કહું શું? તમે આના તેડવા જાવ ને હા તો મારા હાહુ હાટુ ટમેટા વાળા કુરકુરિયા લેતા જાયજો. કા એને શું કરવા? એને બહુ ભાવે. દાંત નથી ને હળહળ સાઈવ છે. પણ મારો દીકરો તારે
ઉનાળો હાલે છે તો કેરી ને તરબૂચ લેતા જાય નોટ તરબૂચ કા એને હતતું નથી ને પછી બાથરૂમ નવરું રહેતું નથી તરબૂચ નહીં એલા એની આટલી શાંત ઉપાધિ કરસ તો કોક દે આની હમો દયા ખા તારા બાપ હમો હું દયા ખાવ એમ તો તું નહીં ખાતો કોણ ખાય હું કામ દયા ખાવી જેઠાલાલ ની છે ભાઈ હું નીકળી પડ્યા વહુ ખેલું તો હાવ વહુ ખેલું જ રહ્યું હે શું એ જા માયલા આવ્યો ત્યારનો કેમ ભાઈ કેમ હું વાવ ગેલો કેમ તો આવ્યો ત્યારનો બીજી વાત નથી કરતો આ તો હું વાવ ગેલો એમ મારા કાકી આદિ લગી હતા એ મારો મિત્ર આવ્યો કાઢ્યો આ કાળો હાચો આને તમે હાથ કુંડીમાં અલગ અલગ પાવડર નાખીને ધોવ ને તોય કલર જાય તો પૈસા પાછા ઈ મારો મિત્ર પાકો છે અને હું ત્યાં કહ્યું બહુ ગેલો હું તો તું નહીં તો કોણ આદિ લગી મારા કાકી હતા તઈ તમે શું કેતા શું કીધું તઈ તો એમ કેતા માઈક મોઢામાં કરી ગયું કાકા શું કીધું મારા કાકી હતા તઈ તો એમ કેતા શું કેતો મારું મન મોરબાઈ તને ઘાટ કરે મન મોરબાઈ તને ઘાટ કરે તઈ મારા કાકી હતા તે મોરબાની તને ઘાટ કરે અહીંયા હું કાગડા બાબાટી બોલાવે મારો દીકરો ઘરને ઉગાડી કરીને મને વયો જાય અને સીધે સીધા આવી જો ઓલા પેલા ધોરણ એ હા હવે પાછું વરીને નો જોતો હા હવે હું નહીં આવું તમે તેડીને આવી જો હા તું જા એટલે મેં તેડીને લઈ આવી એટલે એમ તેડતા નાય લે ઈ હાલી હગે છે એ એટલે પણ તારે બટા સમજવામાં ફેર થયો તો વાંધો નહીં બાપા તમે તેડશો કે મારું ભૂંડું લાગશે એ તારે સમજવામાં ફેર થયો એ સાનો માનો બેયને એ ફાદુડ તારે સમજવામાં બટા ફેર થયો અમે એને તેડીને ગાડામાં લઈ આવીને અહીંયા બેહાડી આવી એમ. તો વાંધો નહીં તમે તેડશો તો મારું ક્યાં માટું બાપા તમે હવે વયો જા મારો દીકરો એ બાપા પછી બીજું બોલો તને હો હા મને બીજું ન આવડે હો ઈ મને ઘરે આવડે શું એ હું કહું બાપા હા તમે આણા તેડવા જાવ ને હા તો જો ઓલું ટિફિન ઊભું ને નો લઈ જતા જો અંતાઈ ગયું કા ઈ બહુ નડે છે નાસ્તો કરવા ગયા તો મને દામ આવ્યો એનું ગામ છે ને મને આવ્યું દામ બોલો તેમ કે મને આવ્યું એ અમારે બેને 50-50 આવ્યું પૂછો ઈ ના પાડે બોલો આવ્યો ઇન્સ્ટા નો આઈડી વાળો એને લેતા જાઓ દહીં કટોરી તે ખાધી બાટી જા હાલે અને ઘરે આવી જો એ આવો હાલ